गुरु गादी सारसा फेरे की जय। श्री कैवल धाम की जय। मंगला शृंगार आरती पुण्यवती का साथ केवल साहे। केवल सौ साथ केवल साहे। बाजू बाजू सौ ने साथ केवल साहे। अज भव श्रीपति सुर समेत लाए सुत सनकादिक चैत शंकर दत्त कपिल हिरस महिमा करे नारद गुरु प्रकाश। प्रिय भक्तजनों, प्रिय भक्तजनों, ज्ञान संप्रदायના અધ્ય સ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ નિયંતા સકર્તા સતકૈવલના પરમ વિશેષાંશ અનંત અંશોના તારણહાર પરમ મોક્ષના દાતા સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજના કૃપા પાત્ર દ્વિતીય કુવેરાચાર્ય પૂજ્યપાદ શ્રી નારણદાસજી મહારાજ શ્રી વિશ્વભરના મનુષ્ય તનુધારી ચૈતન અંશોને સંબોધીને યથાર્થ જ્ઞાનનો ઉપદેશ આપતા સ્વરચિત પ્રાતઃકાલ ઉપાસના અંતર્ગત ગુરુ મહિમાને વિશે પરમ ગુરુનો મહિમા સમજાવતા કહે છે, એવા ગુરુ જાણી કર્યો વિશ્વાસ, મોટા મુનિ ચરણ કરે છે નિવાસ। જ્ઞાન ગતિના મહાન સમર્થ સર્વજ્ઞ પરમ ગુરુ સર્જનહારના પરમ વિશેષ અંશ આ જગતની અંદર સર્જનહારનો સંદેશ લઈને આવ્યા છે અને જગતના જીવોને એમણે જાગૃત કર્યા છે। તમે જાગો, અજ્ઞાન રૂપી નિંદ્રામાંથી જગાડે છે। આપણે બધા સ્વપ્નની અંદર જીવીએ છીએ, સાચું સુખ તો જાગ્રતમાં હોય છે। જાગીશું ત્યારે ખબર પડશે કે આપણે કોણ છીએ। નિંદ્રામાં સૂતા હોઈએ ને ત્યારે કઈ ખબર રહેતી નથી। એમ અત્યારે આપણને પોતાની ખબર નથી તો સમજવાનું આપણે અજ્ઞાન રૂપી નિંદ્રાની અંદર સૂઈ રહ્યા છીએ અને આ દેખાય છે બધું સ્વપ્ન છે। આજે હોય અને કાલે ન હોય એ બધું સ્વપ્ન। બધું ચાલ્યું જવાનું, જેની પાછળ દોડીએ છે બધું ચાલ્યું જવાનું, આપણા હાથમાં કંઈ જ આવવાનું નથી। માત્ર આપણે જીવન નિર્વાહ કરીને જીવન પૂરું કરી દઈએ છીએ, પરંતુ સંસારના સુખમાંથી આપણી સાથે કંઈ જ રહેવાનું નથી। હા, એને મેળવવા માટે જે કંઈ કર્મ કરીએ છીએ એ કર્મ આપણી સાથે આવે છે। જો કોઈ સારા કર્મ કરીને જાય છે એને આગળ જતા સારો જન્મ મળે છે, સારું સુખ પણ મળે છે। એટલે વર્તમાન જીવનમાં પણ હંમેશા સત્કર્મ ઉપર જ ભાર આપવાનો। સાચું સુખ પણ સત્કર્મમાં છે, નહીં કે મનની ઈચ્છા પ્રમાણે મળી જાય તો આપણે સુખી થઈશું। તો એવા દિવ્ય પરમ ગુરુ
આ જગતની અંદર આવ્યા છે જે સર્જનહારના પરમ વિશેષ અંશ છે, એમનું જ્ઞાન લઈને આવ્યા છે, એમનું લક્ષ્ય લઈને આવ્યા છે, એમની અનુભવ ગતિ લઈને આવ્યા છે. અને આ જગતની અંદર ગુરુપદ એટલું મહાન છે કે એનાથી વિશેષ આ જગતમાં કંઈ જ નથી. જે ગુરુપદ દ્વારા જ આપણને સર્જનહારનું જ્ઞાન મળે છે, સર્જનહારમાં પ્રીતિ થાય છે અને સર્જનહારની ગતિ મળે છે, એની પ્રાપ્તિ થાય છે. તો સર્જનહારને પ્રાપ્ત કરાવનારું જે ગુરુપદ છે એ પરમ ગુરુનું પદ છે. એટલે ગુરુપદ એ હરિ કરતા પણ મહાન કહેવામાં આવ્યું છે. गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए, बलिहारी गुरुदेव की गोविंद दियो बताए. આ જગતની અંદર ગુરુની બલિહારી છે, એના આગળ તો આપણે આપણું સર્વસ્વ અર્પણ કરીને બદલામાં આપણને એવી ગતિ પ્રદાન કરશે કે જેનાથી જન્મ મરણનું દુઃખ ટળી જશે અને સર્જનહારનું અખંડ સાનિધ્ય મળશે. જે સર્જનહારે આ જગત બનાવ્યું છે એ જગતની પાછળ આપણે દોડીએ છીએ અને જગત કરતાને ભૂલી ગયા છીએ. તો જેમણે બનાવ્યું છે એને ભૂલીને આપણે આ જગતમાં ફરીએ છીએ એટલે દુઃખી છીએ. પરંતુ જે જગત કરતા એ આપણને સુખ આપ્યું છે એને આપણે યાદ કરીએ તો આપણું દુઃખ પણ ટળી જશે અને સર્જનહાર મળશે ને તો આપણે કાયમ સુખ મળશે. જેવી રીતે સ્ત્રી પરણીને સાસરે જાય છે તો ત્યાં એમને બે પ્રકારનું સુખ મળે છે. એમાં મુખ્ય સુખ છે એમના પતિનું, જે એમને લેવા માટે આવે છે, જેની સાથે સંબંધ જોડાયો છે અને જેના દ્વારા એને પછી એની મિલકત પણ મળે છે, એમની સમૃદ્ધિ પણ મળે છે. તો એક સુખ પતિનું હોય છે, બીજું સુખ એની સમૃદ્ધિનું હોય છે. મોટા ભાગે લોકો છે ને પતિની પસંદગી પણ એની સમૃદ્ધિના આધારે કરતા હોય છે કે કોઈ પૈસા વાળા હોય ને તો આપણે કરવું છે, ગરીબ સાથે નથી કરવું. પણ ગરીબ હોય તો ત્યાં આપણે ભૂખ્યા રહેવું પડે, પરંતુ પૈસા વાળા હોય પણ સમજણ ના હોય ને તોય ભૂખ્યા રહેવું પડે. હા, ખાવાનું ના ભાવે હોય તો પણ જ્યાં પીધેલી હાલતમાં ફરતા હોય એવા લોકો કદાચ ધનવાન હોય તો શું કરવાના? જે જીવનમાં ભક્તિ નથી કરતા ને એના જીવનનું કોઈ મૂલ્ય જ નથી. અને ભક્તિ વિના સંસ્કાર નથી મળતા, ભક્તિ વિના સુખ પણ નથી મળતું. સંપત્તિ ચાહે તેટલી હોય, સમજણ વિના સુખ નહીં મળે. સાચું સુખ સમજણમાં છે ને સમજણ આપણને સત્સંગથી મળે છે, સમજણ આપણને ધર્મથી મળે છે, સમજણ આપણને ભક્તિથી મળે છે. એટલે પતિની વ્યવસ્થાનું સુખ છોડીને પતિની સાથે સ્નેહ રાખવાથી સુખ મળે છે. પણ ઘણા લોકોને પતિની મિલકતમાં એટલી મમતા થઈ જાય છે ને, દાવો કરે છે કે તમે મારા નામે કરી દો ને તો મારે રહેવું છે, નહીં તો નથી રહેવું. મિલકત સુખ નહીં આપે. પતિ સાથે પ્રેમ રાખો એ તમારી એમની મિલકત તમારી જ છે, પરંતુ મિલકતના પ્રેમને કારણે પતિનો પ્રેમ છોડી દે છે
અને પછી દાવો કરે કે આમાંથી અડધી મિલકત મારી. કદાચ છૂટા થઈને લઈ જાઓ તો એ મિલકત સુખ નહીં આપે, તમારી જીવનની બદનામી થઈ જશે, તમારું જીવન કલંકિત થઈ જશે. તો મિલકત પણ સુખ નથી આપતી. જેનું જીવન નિષ્કલંક છે એની પાસે પૈસા ના હોય ને તો એ ખુશમાં રહેતા હોય છે. જેનો પતિ સાથે પ્રેમ હોય એ ખુશમાં રહે છે. પત્નીનો જેમ પતિમાં પ્રેમ હોય એમ જ પતિનો પ્રેમ પણ પત્નીમાં હોય તો જ એ સુખી થાય છે. તમારા ઘરમાં આવનાર સ્ત્રી એ ભક્તિનું રૂપ છે અને કોઈ પણ પુરુષ ભક્તિ સિવાય કદાચ પોતાની ઈચ્છા પ્રમાણે જીવવા જશે ને તો એ સુખી નહીં થાય. ભક્તિને આધીન થવું પડશે, ભક્તિનો આદર કરવો પડશે. એમ ઘરમાં આવનાર સ્ત્રી એ ભક્તિનું રૂપ છે. એનો જે કોઈ આદર કરે છે ને પતિ સુખી થઈ જાય છે. અને ભક્તિનો જે અનાદર કરે છે એ જીવનમાં દુખી થાય છે. એટલે દાદાગીરી થી સુખ નથી મળવાનું. ઘણાને હું કહું એમ કરે તો જ એને સુખ મળે, પણ એ સાચું સુખ નથી. સ્ત્રીનું સન્માન કરો, ભક્તિનું પણ સન્માન કરો, એ જ તમારા જીવનમાં સુખ પ્રદાન કરશે. અને સુખ એ પ્રેમથી મળે છે, જબરજસ્તીથી નહીં. એના મનની અંદર જો તમારા પ્રત્યે અભાવ હોય તો સમજવાનું તમને સુખ નહીં મળી શકે. તમારી સેવા કરવા માટે એને કહેવું ના પડે, એના પ્રેમથી જ કરે, એ જ તમને પ્રસન્નતા આપે છે. એટલે આ જીવનની અંદર સર્જનહાર પ્રત્યે પ્રેમ રાખવો જોઈએ અને એની ભક્તિ પ્રત્યે પ્રેમ રાખવો જોઈએ. સંસારની અંદર પતિ પ્રત્યે પ્રેમ રાખવો જોઈએ અને પત્ની પ્રત્યે પ્રેમ રાખવો જોઈએ. તો ભગવાનનું નામ, એના સ્મરણની અંદર પ્રીતિ હોવી જોઈએ. તો આવા સર્જનહારનું સુખ આપનારા દિવ્ય પરમ ગુરુ આપણા દુઃખોનું હરણ કરે છે. જન્મ મરણનું દુઃખ ટળી ગયું એટલે સમજવાનું પછી આપણે અહીંયા દુઃખી નહીં થવું પડે. બાકી આ માનવ જીવન મળ્યું છે છતાં પણ આપણે ગુરુના શરણે નહીં જઈએ અને ગુરુની ભક્તિ નહીં કરીએ તો વારંવાર જન્મવાનું, વારંવાર મરવાનું, અને એ પાછું 84માં જવાનું. આ દુનિયામાં પ્રાણી, પશુ, પંખી એના શરીર ધારણ કરીને આ જીવાત્મા કેટલા યુગો સુધી ભટકશે. તો આ માનવ જન્મની અંદર આપણે આત્મકલ્યાણનો વિચાર કરવો જોઈએ અને ભગવાનનું થોડું ભજન કરી લેવું જોઈએ. હું તો એમ કહું છું, આ પરમ ગુની જય વિધિ છે ને એ સવારે ને સાંજે 2 વાર નિષ્ઠાથી બોલશો ને તોય તમારું કલ્યાણ થશે. કારણ કે વિશ્વના જે સર્જનહાર છે એની જે બોલાય છે, આદ્ય સક્ર સ્વરાજ કરુણેશ કૈવલ કરતા કી જય. કેટલી સરળ છે, રોજ બોલો તો કેમ ના આવડે. અભણ લોકો શીખી ગયા છે. સાંભળી સાંભળીને આપણને વાંચતા આવડે ને તો ઘણું છે, અને એમાં જો સારું વંચાય ને તો જીવન સફળ છે. બાકી ઘણા લોકો તો બહુ ભણ્યા છે પણ છતાંય જીવન જીવતા ન આવડે તો ભણતર કશા કામનું નથી. પૈસા કમાવાથી માત્ર સુખ નથી મળતું, ભણીને જીવન જીવતા શીખવાનું છે. તો શિક્ષણનો ઉપયોગ આપણે સદગ્રંથોનું અધ્યયન કરવા માટે કરવો જોઈએ, પ્રાર્થના કરવા માટે કરવો જોઈએ. જય વિધિ બોલવાની હોય તો આપણે રોજ બોલવી જોઈએ. તો આપણું ભણેલું જીવન સાર્થક છે. તો પરમ ગુરુ આપણને દુઃખ નિવારી અને સુખ પ્રદાન કરે છે એવા ગુરુ જાણીને એના શરણમાં નારણદાસજી મહારાજ શ્રી કહે છે, મેં વિશ્વાસ કર્યો છે
અને આ દુનિયાના જે ઋષિ મુનિઓ છે, જેમણે સાધનાઓ કરી, જેમણે તપશ્ચર્યાઓ કરી, સંસારના સુખનો ત્યાગ કર્યો અને સંસારમાં રહ્યા, ગ્રહસ્થાશ્રમમાં પણ ઋષિ મુનિઓ રહ્યા, પણ સંયમમાં રહ્યા છે. એમણે કોઈ શરીરમાં સુખ માન્યું નથી, એણે કોઈ સંપત્તિમાં સુખ માન્યું નથી. સંસારની અંદર એવો સંયમમાં રહ્યા છે, નિયમમાં રહ્યા છે અને ભગવાનના સ્મરણની અંદર સુખ માન્યું છે. એટલે ગ્રહસ્થાશ્રમમાં રહીને એ સવારે વહેલા 4 વાગે ઉઠતા હતા. શા માટે? ભજન કરવા માટે, ધ્યાન કરવા માટે, પૂજા કરવા માટે, પ્રાર્થના કરવા માટે. અને આપણે શું કરીએ છીએ? ઊંઘીએ છીએ. પછી આ શરીર છૂટી જશે, પછી ક્યાં જવું પડશે? 84માં. ત્યાં પછી ઊંઘવાનું જ છે, તમને કોઈ જગાડશે નહીં. રસ્તા વચ્ચે ઊંઘી જશે કૂતરા, લોકો બાજુમાંથી નીકળી જશે. એટલે આ જીવન ઊંઘવા માટે નથી મળ્યું. સવારે વહેલા ઉઠીને પરમાત્માનું સ્મરણ કરવું જોઈએ અને એના માટે ગુરુના શરણે જવું જોઈએ. ગુરુ આપણને જ્ઞાન આપશે કે ભગવાન કોણ છે. નહીં તો આ દુનિયાની અંદર ધર્મ માર્ગમાં પણ લોકો ભટકતા હોય છે, અહીંથી અહીંયા, અહીંથી ત્યાં. ઘડીક થાય તો આ કરે, ઘડીક થાય તો બીજું કરે, ઘડીક થાય તો એકમાં શ્રદ્ધા થાય ને વળી પાછી છૂટી જાય. ગુરુ આપણને જ્ઞાન આપે ને સત્યની ઓળખ આપે, એમાં આપણી શ્રદ્ધા થાય ને પછી જીવનમાં છૂટે નહીં. લગ્ન થયા પછી જ્યાં ત્યાં મન ભટકતું હોય ને તો પછી એ સંબંધ રહેતો નથી. પણ એકવાર આપણો સંબંધ સમજણથી જો જોડવામાં આવે ને તો એ છૂટતો નથી. કદાચ જીવનમાં દુઃખ આવે તો શું થઈ ગયું? એ તો આપણા કર્મનું પરિણામ છે. એ આપણે ભોગવવું જોઈએ, સ્વીકારવું જોઈએ અને છૂટવા પ્રયાસ કરવો જોઈએ. એવું નથી કે આપણે દુઃખી રહેવાનું, દુઃખ કોઈને ગમતું નથી, પણ આવે તો એને સ્વીકારીને વિવેકથી એને દૂર કરવા પ્રયાસ કરવો જોઈએ. દુનિયાનું કોઈ એવું દુઃખ નથી કે જે ના છૂટે. દરેક દુઃખમાંથી આપણને છુટકારો મળે છે, પરંતુ સમજણ પૂર્વક આપણે કાર્ય કરવું જોઈએ. નહીં તો સમજણના અભાવે તો લોકો દુઃખોનું સર્જન કરે છે. દુઃખો હોતા નથી. લગ્ન થયા હોય ત્યાં કેટલું સુખ હોય છે, પણ પછી એ સુખ રહેતું નથી. જો એવી જ રીતે રહે ને તો કાયમ સુખ જ હોય છે, પરંતુ પછી એકબીજા પ્રત્યે પ્રેમ ના રહે અને મન ચારે બાજુ ભટકતું હોય, મારે આ જોઈએ, મારે પેલું જોઈએ, કઈ મળશે તો સુખ નહીં મળે. જે તમને જેના દ્વારા બધું મળે છે ને એના પ્રત્યે પ્રેમ રાખો, એમાં સુખ છે. પતિ પત્નીની અંદર પ્રેમ રાખે તો સુખ છે. પત્ની પતિમાં પ્રેમ રાખે તો સુખ છે. આયો જીગર, જય હનુમાન બજરંગ બલી. તમે શાંતિથી બેસી રહો એટલે એની રીતે નીકળી જશે. જવા દો, જ્યાં જાય ત્યાં. જો આરામથી નીકળી ગયો ને, પણ તમે જો ઊભા થાવ ને તો એને બીક લાગે અને તમારા માથે પડે. જો આમાં ના જવું હોય ને તો ભગવાનનું ભજન કરજો, નહીં તો પછી આમાં ફર્યા કરવાનું. સમજ્યા? લોકો કે માણા પેલા વાંદરા હતા, પણ અત્યારે કઈ ફેર નથી દેખાતો મોટા ભાગના. બાકી માણસની જેમ જીવે છે, જેનામાં ભગવત સ્મરણ છે, સેવા છે, પ્રેમથી બધાની સાથે રહે છે, એ માનવનું જીવન છે. બાકી લડે છે, ઝઘડા કરે છે, કલેશ કરે છે, કુદાકુદ કરે છે. મનુષ્યનું જીવન મળ્યું છે, એનું આપણે મૂલ્ય કરવાનું છે. નહીં તો પછી આ 84 ની અંદર ફરવાનું છે, પશુ પંખીની અંદર ફરવાનું છે. એમાં ક્યાંય સુખ નથી.
પરમ ગુરુના જે વચનો છે એ સાંભળો, એનું મૂલ્ય કરો, રોજે થોડું વાંચન કરજો. આ તો કિંમતી રત્નો છે. જો આપણને એક સોનાનો દાગીનો મળી જાય તો આપણે ખુશ થઈ જઈએ કે અત્યારે સોનાનો ભાવ ઘણો સારો છે. 1.25 લાખ રૂપિયા આવે, એક તોલું ખાલી વાળી જેટલું હોય એટલું જેવું, પણ 1.25 લાખ રૂપિયા મળે. તો પરમ ગુરુના વચનો તો એના કરતાય કિંમતી છે. હીરા માણેક અને મોતી સમાન છે. સોના કરતા હીરાની કિંમત વધારે, પરંતુ એનું મૂલ્ય માણસને સમજાશે. પરમ ગુરુ કહે છે કે એકવાર બધા પ્રાણી પશુ પંખીને ભેગા કર્યા અને એની સભા ભરાય. પછી ભોજન માટે એમને મુક્તા ફળ આપવામાં આવ્યા, પણ એમાંથી કોઈ એનો આહાર કરતું નથી. માત્ર એકલા હંસ હતા ને, એમણે એનું ભોજન કર્યું, બાકી બધા બેસી રહ્યા. એના માટે એ કઈ કામના નથી. એમ આપણા માટે આ ઉત્તમ ભોજન છે. આમાં જેટલી રુચિ રાખીને એટલું જીવન આપણું સુખી થશે અને સફળ પણ થશે. અને ફરી પરમાત્મા આપણને આનાથી પણ શ્રેષ્ઠ જીવન આપશે. ઉત્તમ વિચારો વાળું જીવન મહત્વનું છે. એવું નહીં કે આપણે ભણેલા હોઈશું બહુ ને પૈસા હશે તો સુખી થઈશું. માણસને સુખ મળે છે એના વિચારોથી. જો માણસ પાસે શિક્ષણ હોય, માણસની પાસે ધન હોય, પણ ઊંચા વિચારો ના હોય, તો માણસ સુખી થઈ શકતો નથી. કારણ કે ભણતરનો પણ એ દુરુપયોગ કરે છે, ખોટા રસ્તે ચડી જાય છે. ધનનો પણ દુરુપયોગ થાય છે, સંસ્કારના અભાવે, ઉત્તમ વિચારના અભાવે. ભગવાને એટલી જ પ્રાર્થના કરીએ, ધન મળે કે ના મળે, શિક્ષણ મળે કે ના મળે, પણ જીવનમાં ઉત્તમ વિચાર છે એ આપણને મળતા રહે. એ આપણા જીવનમાંથી જો ના જાય ને, તો આપણે સુખી થઈશું અને સલામત રહીશું. સુખ અને દુઃખનો આધાર આપણા વિચાર ઉપર છે. અને વિચાર આપણને જેવા પ્રકારનો અભ્યાસ કરીએ, જેવા પ્રકારનો સંગ કરીએ, એવા વિચાર મળે છે. જે પ્રકારનું સેવન કરીએ એવા વિચાર મળે છે. સારા વિચાર મળે ત્યાં આપણે બેસવું જોઈએ, સારા વિચાર મળે એ કાર્ય કરવું જોઈએ. કથા સાંભળવી જોઈએ, ગ્રંથોનું અધ્યયન કરવું જોઈએ. એમાંથી આપણને સારા વિચાર મળશે. નહીં તો ગુરુની કૃપા વિના કોઈ આપણને સુખી કરી શકવાના નથી. ગુરુ જ આપણને જ્ઞાન આપશે, ગુરુ આપણને સારા વિચાર આપશે, ગુરુ આપણને સારા કર્મ કરવાની પ્રેરણા આપશે અને જૂઠા કર્મમાંથી એ છોડાવશે. આપણે આપણી જાતે છૂટી શકતા નથી. જે આદતો ખોટી પડી ગઈ છે એ આપણી જાતે છોડી શકતા નથી. ઘણાને બોલવાની આદત હોય, ના જરૂર હોય તો બોલ્યા જ કરે, પણ એને ખબર નથી કે આપણું બધું વ્યર્થ જાય છે, કશા કામમાં ના લાગે. આપણી વાત જરૂર હોય ને તો જ બોલવી જોઈએ. મહાપુરુષો તો એમ કે છે કે હંમેશા સત્ય બોલો, જરૂરી બોલો, ઉપયોગી હોય તે બોલો. એક ગુરુના સાનિધ્યમાં એમનો શિષ્ય આવે છે. એમણે
ગુરુની પાસે કોઈ માણસ આવે છે અને ફરિયાદ કરે છે કે તમારો શિષ્ય વિશે મારે ફરિયાદ કરવી છે. જેમ આપણો છોકરો હોય અને એના વિશે પાડોશી ફરિયાદ કરવા આવે કે તમારા છોકરાને મારે ફરિયાદ છે. સોક્રેટિસ એમની પાસે કોઈ આવે છે કે તમારો શિષ્ય વિશે ફરિયાદ કરવી છે. તો કે છે તમે જે કંઈ ફરિયાદ કરવાના છો એ વાત સાચી છે તો મને ફરિયાદ કરજો. પહેલા પાકી કરી લેજો કે સાચી છે. બીજી વાત કરી કે સાચી છે કે નહીં મને ખબર નથી. તો સોક્રેટિસે કહ્યું કે ભાઈ કઈ નહીં, સાચી હોય કે ના હોય, ઉપયોગી છે. હાલો કદાચ સાચી ના હોય પણ ઉપયોગી હોય તો પણ સાંભળવામાં વાંધો નથી. તો જીવનમાં જે વાત સાચી ના હોય, ઉપયોગી ના હોય, એ વાત આપણે સાંભળવી જોઈએ નહીં. બિનજરૂરી વાતો સાંભળવાનો શું ફાયદો? એ મારો શિષ્ય છે જેવો છે તેવો, પણ એના વિશે કોઈ સારી વાત હોય ને ઉપયોગી હોય તો મને કહે, નહીં તો મને કરીશ નહીં. એટલે ગુરુ આપણને આપણા દોષમાંથી છોડાવે છે અને પરમ સુખ પ્રદાન કરે છે. ગુરુ જેવા પરમ હિતકારી આ વિશ્વમાં કોઈ જ નથી, અને જે પરમ હિતકારી હોય એ જ આપણા ગુરુ હોવા જોઈએ. કરુણાસાગર મહારાજ પરમ કલ્યાણ કરવા માટે આવ્યા છે. જેમના દર્શન માત્રથી તો આપણા દુઃખ ટળી જાય, જેમનું સ્મરણ કરવાથી આપણા મનને શાંતિ મળે. અને એમણે આપેલો જે મંત્ર છે ને, આ કોઈ સામાન્ય શબ્દો નથી. આ મહાઅમૂલ્ય મંત્ર છે. કોઈ 1 કરોડ રૂપિયા આપે ને તોય આપણે એને મંત્ર ના આપીએ, એવો મૂલ્યવાન છે. પણ જેને જપ કરવો હોય ને એને જ આ મંત્ર મળે છે, અને એનું જે જપ કરે ને એને જ લાભ થાય છે. બાકી કિંમતી વસ્તુ એનો આપણે ઉપયોગ ના કરીએ તો કોઈ લાભ મળતો નથી. અમર મંત્ર દુનિયાના તમામ પ્રકારના દુઃખોમાંથી છોડાવનારો છે, પણ વિશ્વાસ રાખીને એનો જપ કરવો જોઈએ. મહાન તપસ્વી રઘુરામ મહારાજ પરમ ગુરુ કરુણાસાગર મહારાજના શિષ્ય હતા, અને આપણા નજીક બાલાસિનોર થી 10 કિલોમીટર ખડગોદરા ગામ એની જન્મભૂમિ હતી. બાળપણથી જ સાધુ સંતોમાં એને પ્રીતિ હતી, એના સંગમાં રહેતા હતા. એમના સારા વિચારો એને મળ્યા અને જાગૃત થયા કે માનવ જીવન પરમેશ્વરની પ્રાપ્તિ માટે મળ્યું છે, તો પરમેશ્વરને પામવા માટે એ સંતો સાથે સત્સંગમાં જાય છે, એની સાથે રહે છે, સેવા કરે છે, અને સંતો દ્વારા એમને ધ્યાનનું જ્ઞાન મળ્યું. તો એમણે ધ્યાન કર્યું અને એમને ગુરુ મળ્યા, તો ગુરુ પાસેથી જ્ઞાન લઈને એમણે સિદ્ધિ પ્રાપ્ત કરી. આ દુનિયામાં સિદ્ધિનું બહુ મહત્વ છે. સિદ્ધિ મળી જાય તો દુનિયામાં તમારી વાહ વાહ થઈ જાય, પૂજા થઈ જાય, તમે ચમત્કાર આપી શકો એવી શક્તિ મળી જાય. તમે પૃથ્વીની અંદર જઈ શકો. ભૂચરી મુદ્રા સિદ્ધ કરીએ તો, ખેચરી મુદ્રા સિદ્ધ કરીએ તો આકાશમાં જવાય. ચાચરી મુદ્રા સિદ્ધ કરો તો બધાના મનની બીના જાણી શકો. એ કેવી સરસ મુદ્રા! બધાના મનની વાત આપણે જાણી શકીએ. તો લોકો એમ જ કે આ પરમેશ્વર છે, ભગવાન બે બધાના મનની વાત જાણે છે. પણ કદાચ માનવ જાણી લે તો એનું મહત્વ શું છે? માનો કે બીજાના મનમાં શું છે એ જાણીને આપણે શું કરવું? આ પણ એટલો ફાયદો થાય. કોઈ
આતંકવાદી આવી ગયો હોય તો ખબર પડી જાય કે આતંકવાદી છે, એટલે એની જોડે બેસાય નહીં, એ ફાયદો થાય. બાકી દુનિયાના મનની બીના જાણીને આપણને શું ફાયદો? આપણે તો આપણા મનનો વિચાર કરવાનો છે કે આપણા મનની અંદર કોઈ ખોટો વિચાર આવવો જોઈએ. આપણા મનની અંદર હંમેશા સારા વિચાર આવે ને આપણે સારું કાર્ય કરીએ તો મનની બીના જાણી શકે એવી સિદ્ધિ મળી જાય તો દુનિયા તમને ભગવાન માને. આનાથી મોટો શું ફાયદો? પણ ભગવાન માને એનાથી આપણને કોઈ લાભ નથી. આ દુનિયામાં એવું પણ લોકોને ભૂત સવાર થતું હોય છે ભગવાન બનવાનું. લોકો એને ભગવાન કે તો એમ નથી કહેતા કે ભાઈ હું ભગવાન નથી, હું તમારા જેવો જ છું, પણ 2 ચોપડી વધારે ભણ્યો છું, એથી વધારે કઈ નથી તમારાથી. અને મહાપુરુષો જે મહાન થયા છે એનું આપણે જ્ઞાન લેવાનું છે. એટલે ભૂચરી મુદ્રા સિદ્ધ કરે, ચાચરી મુદ્રા, ખેચરી મુદ્રા, અગોચરી, બધાના દેખતા અદ્રશ્ય થઈ જવાય. હે બધાના દેખતા અદ્રશ્ય થઈ જવાય. અને ઉન્મોની મુદ્રા છે જેમાં આપણને આત્મદર્શન થાય છે. તો જ્યાં સુધી આપણને પોતાનું દર્શન ના થાય ત્યાં સુધી આ સંસાર ચક્રની અંદર માણસમાંથી કાગડામાં, કાગડામાંથી કૂતરામાં, એમાંથી બિલાડામાં, એમાંથી વાંદરામાં, એમાંથી પછી આઈટમ નવી નવી મળે આપણને, અને બધા શરીરમાં આપણે ગયા છીએ, પણ આપણને કઈ ખબર? જો પરમ ગુણની કૃપાથી આપણે પોતાની ઓળખ કરી લઈએ ને તો ખબર પડશે કે આપણે કેટલી યાત્રા કરી છે અને હવે આપણે ક્યાં જવાનું છે. તો પરમ ગુરુ એ કર્તાનું સુખ આપે છે એવા ગુરુ જાણીને નારાયણદાસજી મહારાજ શ્રીએ વિશ્વાસ કર્યો છે. પરંતુ આ જગતની અંદર મોટા મુનિઓ છે એ પણ ગુરુના ચરણમાં નિવાસ કરે છે, એટલે ગુરુનો મહિમા અપરંપાર છે. મોટા મુનિ ચરણ કરે છે નિવાસ. સુખ મળશે ને તો ગુરુના સાનિધ્યમાંથી મળશે. અજભવ શ્રીપતિ સુર સમેત લહે સુખ સનકાદિક થઈ વેદ. એક એક ગુરુ મહિમાની ચોપાઈ આપણને ગુરુનો મહિમા સમજાવે છે કે જીવનમાં ગુરુના શરણે જજો, એને આધીન રહેજો, એમના વચનોમાં વિશ્વાસ રાખીને એમની આજ્ઞા પાળજો, તમે સુખી થશો. દુઃખ તો આવે છે પણ એને સહન કરવાની શક્તિ મળે છે. આપણા જ કરેલા કર્મ આપણને મળે તો આપણે સહર્ષ સ્વીકારવા જોઈએ. મફતમાં મળે તોય આપણે લઈ લેવા પડે. આપણી જ વસ્તુ આપણને મળે તો જેવી હોય તેવી એનો સ્વીકાર કરવો જોઈએ. જો આપણને દુઃખ ના ગમતું હોય ને તો દુઃખ મળે ને એવું કાર્ય નહીં કરવું જોઈએ. સુખ જોઈતું હોય તો સુખ મળે એવું સત્કર્મ કરવું જોઈએ. લોકો ભગવાનને પ્રાર્થના કરે અમને સુખ આપો, પણ તમે સારું કામ કરશો તો સુખ મળશે જ. પણ આજે સ્વાર્થ માટે લોકો સુખ મેળવવા માટે એ દુઃખ મળે ને એવા કર્મ કરે છે. આ માનવ શરીર મળ્યું છે એનું આપણે મૂલ્ય કરવાનું છે. આપણું શરીર પણ 5 તત્વોનું બનેલું છે અને વાંદરાનું શરીર પણ 5 તત્વોનું. આમ તો જાતિ બે એક જ. વિજ્ઞાન એમ કહે છે કે આ વાંદરા હતા પેલા એમાંથી આ માણસ થયા છે, ઓપરેશન થયું, પૂંછડું કપાઈ ગયું. પણ પૂંછડું હોય તો થાય શું? એ આપણે બેઠા હોય ને પાછળ વાળા હળી કર્યા જ કરે, ખેંચ્યા કરે. બોલો,
બસમાં ચડવાનું હોય તોય એ આગલા વાળાને જવા ન દે, હા, પૂછડું પકડીને ખેંચે અને પોતે ચડવા જાય પછી એનું બીજો ખેંચે. એમ જ લોકો હેરાન થાય છે. એટલે વાંદરાનું શરીર અને માણસનું શરીર સરખા જ છે. પંચભૂતના બનેલા છે. પરંતુ માણસ જે વિચારી શકે છે ને એ વાંદરા નથી વિચારી શકતા. એટલે આપણને જે શરીર મળ્યું છે અમૂલ્ય છે. આ શરીરની અંદર રહી ગુરુના શરણે જઈ ગુરુના વચનોમાં વિશ્વાસ રાખીને આપણે જીવન જીવવું જોઈએ. નવરા બેઠા હોઈએ ને તો આપણે પોતાનું વિચાર કરવો જોઈએ, આત્મચિંતન કરવું જોઈએ, શરીરનો નહીં. શરીરને ચલાવનાર જે ચૈતન છે એની ચિંતા કરો અને ભગવત ચિંતન કરો. તો આ જગતની અંદર મોટા મોટા ઋષિમુનિઓ પણ ગુરુના ચરણમાં નિવાસ કરે છે. એક રાજા હતો, એને પરિવારની અંદર એક જ રાજકુમારી હતી, બીજું કોઈ સંતાન ન હતું. એ રાજકુમારી મોટી થાય છે, યુવાન થાય છે અને ભક્તિના રંગથી રંગાઈ જાય છે. એનું નામ હતું વૈરાગવતી. જેને સંસાર પ્રત્યે વૈરાગ હતો, અભાવ હતો. સંસારના સુખમાં કોઈ રુચિ નહોતી. એક રાજાની રાજકુમારી, એને ત્યાં તો કેટલો વૈભવ હોય, અને બીજા નંબરમાં રાજાને દીકરાના મૂલ્યની એક જ દીકરી, એ દીકરીને એને ખૂબ લાડથી મોટી કરી. દીકરી કંઈ પણ કહે એને માન્ય રાખે. પરંતુ દીકરીને સંસારના સુખમાં કોઈ રુચિ નહોતી. એને કોઈ સારા કપડામાં રુચિ નહોતી, એને કોઈ સોનાના દાગીનામાં રુચિ નહોતી, એને ફેશનના સેન્ડલમાં રુચિ નહોતી. એ સાદગીપૂર્ણ વસ્ત્ર પરિધાન કરી અને ભગવાનનું એ સ્મરણ કરતી હતી. એને સેવામાં પ્રીતિ હતી, એને સ્મરણમાં પ્રીતિ હતી, એને ધ્યાનમાં પ્રીતિ હતી. એટલે રાજાના મહેલની અંદર બધી વ્યવસ્થા હોવા છતાંય એ વ્યવસ્થા છોડીને એ એક બાજુ એક અલગ જગ્યાની અંદર સાદગીપૂર્ણ જીવન જીવે છે. એને રાજમહેલના વૈભવની અંદર ગમતું નથી. વૈભવની અંદર જે સુખ માને છે ને, એની બુદ્ધિ મૂર્ખ છે. વૈભવમાં સુખ નથી. એ વૈરાગવતીને સમજાઈ ગયું. સંસારની અંદર તમે જુઓ તો બધા જ દુખી છે. એટલે સાચું સુખ એ ભગવત સ્મરણની અંદર છે, સત્સંગની અંદર છે, ગુરુના શરણમાં છે. વૈરાગવતી પૂર્વજન્મના સત્કર્મને લઈને બાળપણથી જ ભક્તિના રંગમાં રંગાઈ ગઈ. એક દિવસ રાત્રિના સમયે એક ચોર વિચાર કરે છે કે નાની નાની ચોરીઓ તો બહુ કરી છે, પણ કઈ પેટ ભરાતું નથી. એટલે એને ઈચ્છા હતી કે એકવાર રાજાના દરબારમાં જો ચોરી કરી લઈએ ને
તો આપણો ભંડાર ભરાઈ જાય. અને રાજાને ત્યાંથી થોડું ઘણું ઓછું થાય તો ખબર ના પડે, એટલું બધું ધન હોય છે. એટલે ચોરે વિચાર કર્યો ને રાત્રે એ રાજમહેલની અંદર આવે છે. તો અંદર આવતા જ પેલા આ વૈરાગવતીનું શયન આવે છે, એનો રૂમ આવે છે જ્યાં સાદગી છે. તો ચોરે વિચાર કર્યો કે મારે જવું તો કેવી રીતે જવું. એને એમ થયું કે ચોર બનીને જવા કરતા હું સાધુ બનીને જાઉં. જેમ રાવણ ગયો હતો ને, એ સાધુનો વેશ ધારણ કરી અને સીતા માતા પાસે ભિક્ષા માંગે છે. જંગલની અંદર રામ, લક્ષ્મણ અને સીતા 14 વર્ષના વનવાસમાં છે. ત્યારે સીતા માતાને એક સોનાનું મૃગ દેખાય છે ને એમણે એને મેળવવા માટે જીદ કરી. ત્યારે રામ એને મારવા માટે જાય છે. લક્ષ્મણને ત્યાં માતાની સેવામાં મૂકે છે. પરંતુ રામજી કઈ પુકાર કરે છે ત્યારે સીતા માતા કહે છે કે તમે લક્ષ્મણજી ભાઈની સેવામાં જાઓ, એકલા છે શિકાર કરવામાં, તમે પણ સાથે જાઓ. એ લક્ષ્મણ પણ જાય છે. ત્યારે સીતા માતાની સુરક્ષાની જવાબદારી લક્ષ્મણની હતી અને રામે સોંપી હતી. એટલે એને વિચાર કર્યો કે સીતા માતાને એકલા મૂકીને કેમ જવું, કંઈ પણ થઈ જાય તો જવાબદારી મારી છે. તો રામ મને ઠપકો આપશે, અને ઠપકો આપે ને એવું કામ ક્યારે લક્ષ્મણે કર્યું નથી. એટલે લક્ષ્મણજીએ બાથામાંથી તીર કાઢી અને સીતા મૈયા જ્યાં બેઠા છે ત્યાં ફરતી એક લાઈન દોરી બનાવી દીધી. અને માતાને કહ્યું કે માતા, કોઈ પણ પરિસ્થિતિની અંદર તમે આ લાઈનની બહાર ના જતા. અને જેને કહેવાય છે લક્ષ્મણ રેખા. સંસારની અંદર પણ એ જ લક્ષ્મણ રેખા હોય છે. એ લક્ષ્મણે ખેંચી છે ને ત્યારની છે જ. શાસ્ત્રોની અંદર પણ એનું વર્ણન છે કે ક્યારેય મર્યાદા છોડીને આગળ જવું જોઈએ નહીં. લાલ સિગ્નલ હોય ને એટલે પછી એની બોર્ડર ક્રોસ નહીં કરવી જોઈએ, અને કરે ને તો દંડ થાય છે. એમાં જગતની અંદર પણ આપણા ઋષિ મુનિઓએ જ્યાં જ્યાં લાલ બોર્ડર મૂકી છે એને ક્રોસ કરીને આગળ જવું જોઈએ નહીં. પરંતુ ઘણા લોકોએ મર્યાદાઓની બોર્ડરોને ક્રોસ કરીને આગળ જાય છે તો એ દુખી થાય છે. તો અહીંયા લક્ષ્મણજીએ સીતા માતાના ફરતે એક તીરથી લક્ષ્મણ રેખા બનાવી અને માતાને કહ્યું કે માતા, આ લક્ષ્મણ રેખાની બહાર તમે ના જતા. એ લક્ષ્મણની શક્તિથી જે રેખા બનાવી એની અંદર કોઈ અનિષ્ટ પ્રવેશી શકતું નહીં. એટલે લક્ષ્મણજી રામની પાછળ જાય છે, સીતાજી એકલા રહે છે. એ પરિસ્થિતિનો લાભ લેવા માટે રાવણ સાધુનું રૂપ લઈને આવે છે. એટલે ઘણીવાર આ દુનિયામાં ફરતા જે રાવણ છે ને, સાધુના રૂપમાં ફરતા હોય ને, તો એને ઓળખવા જોઈએ, એનાથી સાવધાન રહેવું જોઈએ, એનાથી દૂર રહેવું જોઈએ. એ સાધુનું રૂપ ધારણ કરીને રાવણ સીતા માતા પાસે આવીને કહે છે
ભિક્ષાન દેહી. સીતા માતા કહે છે કે આપ મારી પાસે આવીને લઈ જાઓ, ભિક્ષા હું બહાર નહીં આવી શકું. મર્યાદાની બહાર નહીં નીકળાય. એ મર્યાદાની અંદર રહીને આપણે આંગણે આવેલા અતિથિનું સન્માન કરવું જોઈએ. તો રાવણ ભિક્ષા માગે છે અને કહે છે કે તમારે મને ભિક્ષા આપવી હોય ને તો બહાર આવીને આપો. ત્યારે સીતાએ પોતાનો અતિથિ ધર્મ પાળવા માટે લક્ષ્મણની જે રેખા હતી ને એમણે ઓળંગી. એટલે મર્યાદાની બહાર જઈને આપણે કોઈ પુનઃદાન કરવાનું નથી. કારણ કે આજે આતંકવાદીઓ પણ આવા જ માધ્યમથી આપણી વસ્તીમાં આવી અને આપણા પરિવારને છિન્ન ભિન્ન કરી નાખે છે. એટલે લક્ષ્મણ રેખા ઓળંગીને જ્યારે રાવણને સીતાજી ભિક્ષા આપે છે એટલે રાવણ માટે રસ્તો સરળ થઈ ગયો. લક્ષ્મણે રાવણની બેન શૂળપંખાના કાન કાપ્યા હતા ને એનો બદલો લેવા માટે રાવણ આવ્યો હતો. એ શૂળપંખા એમ કે છે કે તમે મારી સાથે લગ્ન કરી લ્યો, પણ લક્ષ્મણ એમ કે છે મેં કરેલા છે એટલે હવે હું બીજા લગ્ન કરું નહીં. આજે તો લોકો એક લગ્ન કરીને વળી પાછું હરખું ના હાલે તો બીજા એક કર્યા હોય ને એ હજુ જોઈન્ટમાં હોય ને બીજી જગ્યાએ કોન્ટેક્ટ કરી દે છે. એ સમસ્યાઓનું મૂળ છે, બીજું કઈ નહીં. સંસ્કારનો અભાવ છે. બે હું કેટલા રાજાઓ કેટલી રાણીઓ રાખતા છતાં એમાંથી એ સુખી નથી થયા. અને રાજાઓમાં તાકાત હતી અનેક રાણીઓને સાચવવાની. આજે એક સાચવી શકતા ના હોય ને વળી બીજી લઈ આવે છે. એટલે જેવી સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી અને રાવણને ભિક્ષા આપી મોકાનો ફાયદો લઈ અને રાવણ સીતાનું હરણ કરી દે છે. પરંતુ સીતા માતા એ પતિવ્રતા હતા એટલે રાવણ એનો વાળ વાંકો નથી કરી શક્યો. તો જીવનમાં ગુરુનો મહિમા છે. તો અહીંયા એક વૈરાગવતી રાજકુમારી છે, એને ત્યાં એક ચોર ચોરી કરવા માટે રાવણની જેમ સાધુનું રૂપ લે છે. દિવસે કદાચ માહિતી લઈ લીધી હશે. એ રાજભવનની અંદર જાય છે તો પેલા એ જે વૈરાગવતી છે એમનો જે રૂમ છે ને ત્યાં જઈને રાતના સમયે એ ભિક્ષા માગે છે. પણ વૈરાગવતી તો ભગવાનમાં પ્રીતિ રાખવા વાળી હતી. એમણે કોઈ પણ શંકા કર્યા સિવાય એમણે આદર કર્યો કે પધારો, જલ લેશો? જળ તો પીઉં છું, પરંતુ હું નુગરાના હાથનું જળ નથી પીતો. એટલે તમે ગુરુ કર્યા છે તો મેં ગુરુ નથી કર્યા. ગુરુ ના કરીએ તો નુગરા કહેવાય ને નુગરા આપણા માટે અપશુકન છે. પોતાના માટે તો ખરા જ અને ઘણીવાર બીજાના માટે પણ અપશુકન રૂપ બની જાય છે. કારણ કે નુગરો માણસ જ્ઞાન વગરનો કહેવાય છે અને જ્ઞાન વગરનો માણસ કેવું આચરણ કરે ને બીજાના માટે મુસીબત ઊભી કરી દે એ જ મોટું અપશુકન છે.
પોતાના માટે તો હોય જ છે દુઃખરૂપ, પણ બીજાના માટે એ દુઃખરૂપ બને છે. એટલે જે નુગરાપણું છે એ મિટાવીને આપણે ગુરુના શરણમાં જઈ ગુરુમાં શ્રદ્ધા રાખવી જોઈએ. હા, યોગ્ય ગુરુની શોધ અવશ્ય કરવી જોઈએ કે જે આપણે પછી છોડવા ના પડે. જેમ સાંસારિક જીવનમાં યોગ્ય પતિની ઓળખ અને યોગ્ય પત્નીની ઓળખ કરવામાં આવે છે, એ જ પ્રકારે આપણે, જો કે કોઈ માણસને કોઈ સંપૂર્ણ જાણી શકતું નથી, છતાં પણ આપણી રીતે આપણે મૂલ્યાંકન કરીને સંબંધ જોડીએ છીએ. એવી રીતે આપણી પાસે જે કંઈ સમજણ હોય એના માધ્યમથી આપણે ગુરુની ઓળખ કરી અને એના શરણમાં રહેવાનું છે. જો કોઈ કપટ દેખાય તો છોડવાની છૂટ હોય છે, પરંતુ આપણા સ્વાર્થથી આપણે ના છોડવું જોઈએ. પરમ ગુરુ એવા મહાન ગુરુ છે. તો અહીંયા વૈરાગવતી વિચારે છે કે મેં ગુરુ નથી કર્યા એટલે હવે હું અતિથિનો આદર નહીં કરી શકું. એને ભક્તિની અંદર બહુ રસ હતો. મારા આંગણેથી કોઈ અતિથિ ભૂખ્યો અને તરસો જાય એવું તો ના થવું જોઈએ. તો એમણે કહ્યું કે પહેલા હું ગુરુ કરી લઉં, આપ જ મને દીક્ષા આપો. ત્યારે સાધુને સરસ મોકો મળી ગયો, કારણ કે હતો ચોર ને, એ તેનું કામ કરવા માટે આવ્યો હતો, પણ વેશ બદલીને આવ્યો હતો. એટલે વૈરાગવતી એ સાધુ ચોરની પાસે ઉપદેશ લેવા તૈયાર થઈ જાય છે. એની અંદર જે કંઈ જોઈએ એ સામગ્રી લાવે છે અને વૈરાગવતીને એ મંત્ર આપે છે અને કંઠી બાંધે છે. પછી તો એને જે મંત્ર આવડતો હશે આપી દીધો હશે અને કહે છે કે આજથી હું તારો ગુરુ છું અને તું મારી શિષ્યા છે. પરંતુ આ દીક્ષા એમણે રાજભવનમાં ના આપી. એમણે કહ્યું કે તારે દીક્ષા લેવી હોય ને તો આપણે જંગલમાં જવું પડશે, અહીંયા દીક્ષા નહીં થાય. એટલે વૈરાગવતીને તો શ્રદ્ધા થઈ ગઈ હતી કે કંઈ પણ થઈ જાય, સાધુ મળ્યા છે અને અતિથિનો મારે આદર કરવો છે, તો તમે જ્યાં કહેશો ત્યાં હું દીક્ષા લેવા માટે આવીશ. જેમ લગ્ન કરવા માટે ઘરે સગવડ ના હોય તો કે છે વાડીમાં રાખીશું. પહેલા તો આપણી શ્રદ્ધાથી ઘરના આંગણે જ લગ્ન થાય, પણ સમય પ્રમાણે બધા સ્વીકારે છે. તો એ રીતે ચોર સાધુએ કહ્યું કે તમે જંગલમાં અત્યારે આવવા માટે તૈયાર થઈ જાઓ. વૈરાગવતી વિચાર કરો, યુવાન સ્ત્રી એક ચોર સાધુની સાથે જવા માટે તૈયાર થઈ જાય છે. અને ચોર સાધુએ કહ્યું કે તમારા જેટલા દાગીના હોય ને એટલા બધા સાથે લઈ લેજો. આમ તો વૈરાગવતી દાગીના પહેરતી તો હતી નહીં ક્યારેય, એને એમાં મોહ હતો નહીં. એમણે તો જેટલા દાગીના હતા, રાજકુમારીને તો કેટલા બધા દાગીના હોય. અત્યારની રાજકુમારીઓ ખોટા દાગીના રાખતી હોય છે, હોય તો રાજકુમારી જ, ખોટા પહેરીને ફરતી હોય અને પછી ખોટા લોકો સાથે ભટકાઈ જતા હોય છે. જ્યાં ખોટું હોય ને ત્યાં બધું ખોટું જ હોય. પછી લોકો પૂછે ને તોય અડધું ખોટું બોલતા હોય છે. સમજો ને, ફેસ ઉપર લોકો મળતા હોય ને તો બધા અડધું ખોટું જ નામ લખીને બધું ચાલતું હોય છે. પછી ખોટા હારે ભટકાઈ જતા હોય છે, ભ્રમિત થઈ જાય છે. સાચામાં ભલે દુઃખ આવે પણ સાચું તે સાચું છે, અને ખોટું છે ને દેખાય સારું.
પણ એનો કોઈ લાભ મળતો નથી. ખોટા દાગીના એને વેચવા જાવ તો કઈ ના આવે. એમ ખોટા લોકોએ જે ખોટું બોલીને સંબંધ જોડ્યા હોય ને, ફેસબુક વાળા નામ બદલીને એકાઉન્ટ ખોલીને બેહી ગયા હોય, હારા હારા ફોટા મૂકી દેતા હોય, જાતિ બદલી નાખે અને લોકોને લાલચમાં લઈ અને ફસાવતા હોય છે. પછી ધર્માંતર પણ કરાવતા હોય છે, પછી એનું શોષણ પણ થતું હોય છે, પછી એને પરેશાન પણ કરવામાં આવતા હોય છે અને ક્યારેક એને કાપીને ટુકડા પણ કરી દેતા હોય છે. તો અહીંયા રાજકુમારીએ બધા દાગીના લઈ લીધા અને સાધુની પાછળ નીકળી પડી. સાધુ તો હતો નહીં, જંગલમાં દૂર દૂર લઈ ગયો અને એમને દીક્ષા લેવી હતી એટલે એ જે કહે એમ કરવાનું. તો ચોર સાધુએ કહ્યું કે તું અહીંયા ઉભી રહી જા એક ઝાડવા પાસે. અને એમણે તો એક દોરડું કાઢ્યું, એને દિવાલો કૂદવા માટે દોરડું જોડે રાખે. તે વૈરાગવતીને બાંધી દીધી કે તને હું અહીંયા બાંધું છું અને હું આવીને જ તને છોડાવીશ. તો વૈરાગવતી તો શ્રદ્ધા રાખે છે, તમે જેમ કહો તેમ. એ જે પોટલું હતું ને એ લઈને જતો રહ્યો. ઘણા લોકોને ઘરમાંથી લઈને જતા રહેશે. બોલો કે લાવો તમારું સોનું ધોઈ દઈએ. હવે હું કરી નાખે ને એ વળી બેન ને કે આમ કરો તેમ કરો, ની ઘરમાં જાય ત્યાંથી નીકળી જ જતો રહે. ધોવાને બદલે બિલકુલ આપણને ધોઈ નાખે, નવરા કરી દે. પછી પેલે ખબર પડે કે લે મેં તો બધા દાગીના આપી દીધા, એ કઈ ગયો? એનું કોઈ સરનામું હોય? આપણે ધોવાની ક્યાં જરૂર છે? ઘરવાળાને દેવાય એટલે ધોઈ આવે. એટલે ક્યાંય પણ લાલચમાં પડવાનું નહીં. તો અહીંયા ચોર તો સોનાના દાગીનાનું પોટલું લઈને ગયો ને ખુશ થઈ ગયો. આજે તો બહુ સારો માલ મળી ગયો, સારો મોકો મળી ગયો. વૈરાગવતીને ભગવાનમાં શ્રદ્ધા છે, ભગવાનનું સ્મરણ કરે છે, એટલે ભૂખી અને તરસી જંગલમાં એકલી પણ ભગવાનનું જે ભજન કરે છે ને એને વાળ પણ વાંકો થતો નથી. યાદ રાખજો, ને તો જંગલમાં બીક બહુ લાગે, પણ ભગવાનના નામમાં જો પ્રીતિ થઈ જાય તો તમે જંગલમાં છો એની ખબર પણ ના રહે. પછી બીક શાની રહે? આપણે બીક શાની છે? હું જંગલમાં છું. પરંતુ ભગવાનમાં પ્રીતિ થઈ જાય તો બહારનું ભાન ભૂલી જાય છે, એને કોઈ બીક રહેતી નથી, એ ભગવાનની સાથે રહે છે. એક દિવસ બે દિવસ થયા ભૂખીને તરસી. જ્યારે રાજકુમારી રાજભવનમાંથી રાત્રે નીકળી જાય છે, બીજા દિવસે રાજાને ખબર પડી કે મારી રાજકુમારી નથી. એમણે તો એમના માણસોને ચારે બાજુ મોકલી દીધા કે જાઓ તપાસ કરો રાજકુમારી ક્યાં છે. અને રાજા સ્વયં રાજકુમારીની શોધ માટે નીકળી ગયો છે. કારણ કે રાજાને પરિવારની અંદર સંતાનમાં માત્ર ને માત્ર એક રાજકુમારી જ હતી. એ જ એમની વારસ હતી, એ જ એમનું જીવન હતું. એને પોતાને પ્રાણથી પણ એ રાજકુમારી પ્રિય હતી. એટલે રાજા સવારમાં નીકળી જાય છે શોધવા માટે. એક દિવસ બે દિવસ થયા, શોધતા શોધતા રાજાને જંગલમાંથી રાજકુમારી મળી, પણ એ ઝાડવા સાથે બાંધેલી હતી. એને એમ થયું કે આ રાત્રે કોઈ ચોર લૂંટારા કે છે મારી રાજકુમારીનું અપહરણ કરી અને અહીંયા બાંધીને ચાલ્યા ગયા છે. રાજકુમારીને એના પિતા કહે છે કે બેટા તને અહીંયા કોણે બાંધી છે?
તો કે મને મારા ગુરુએ બાંધી છે. અરે બેટા, તને આવી રીતે બાંધી દે એ તારો ગુરુ ના હોય. ના કે છે, મેં એને ગુરુ માન્યા છે, એ મારા ગુરુ છે, અને એ જ આવીને મને છોડાવશે એ કહીને ગયા છે. રાજા કે એવા તો ઘણા કહીને જાય, કોઈ પાછા ના આવે. બેટા હું તને છોડાવું. ના કે છે. રાજકુમારીએ રાજાની વાત માની નહીં કે ના, હું અહીંયા જ રહીશ, મારા ગુરુ જ મને છોડાવશે ત્યારે છૂટીશ. વિચાર કરો, રાજાનો રાજકુમારી પ્રત્યે એટલો પ્રેમ હતો, છતાં પણ રાજા નિરાશ થઈને જાય છે, દુખી થઈને જાય છે. રાજાને ખાવું પણ ભાવતું નથી. રાણીઓને ખબર પડે છે તો એને પણ ખાવું ભાવતું નથી, પણ કરે શું? રાજકુમારી તો ભગવાનનું સ્મરણ કરે છે. વૈકુંઠની અંદર બેઠેલા વિષ્ણુ ચિંતિત થઈ જાય છે કે હવે મારે કંઈક કરવું પડશે. એમણે નારદ મુનિને કહ્યું, નારદજી, અહીંયા ગુરુ મહિમાની અંદર નારદ મુનિનું પણ નામ લખવામાં આવ્યું છે, જેમણે માછીમાર ઢીમરને ગુરુ કર્યા હતા. અદ્ભુત કથા છે એમની. તો અહીંયા ગુરુનો મહિમા સમજવા માટે આ દ્રષ્ટાંત આપણે સાંભળીએ છીએ. એ રાજા ચાલ્યા જાય છે અને આ બાજુ વૈકુંઠમાંથી વિષ્ણુ નારદ મુનિને મોકલે છે કે જાઓ તમે વૈરાગવતીને દોરડામાંથી છોડાવો, નહીં તો એ ભૂખીને તરસી મરી જશે. પણ એ તો હરિનું નામ લે છે ને એટલે મરે નહીં. મરે ને તો પછી હરિની ઇજ્જત જાય. એમાં ભગવાનમાં આપણી શ્રદ્ધા હોય ને વિશ્વાસ હોય તો દુનિયાનું કોઈ દુઃખ ટકી શકશે નહીં. ભગવાનના સ્મરણ જેવું આ જગતની અંદર કોઈ સુખ નથી. અને નામ આપણને મફતમાં મળે છે, છતાં આપણે લઈ શકતા. એના માટે પૈસાની જરૂર નથી. સત્ય કૈવલ સાહેબનું નામ સાચું છે. કૈવલ નામ સત્ય કૈવલ સાહેબનું સાચું છે. કૈવલ નામ નિર્મળ છે નામીનું નામ, પરલે કરશે પાપ તમામ. સત્ય કૈવલ સાહેબનું નામ સાચું છે. કૈવલ નામ બોલવામાં બેસે દામ, દિવ્યાએ જપવું કૈવલ નામ લેવામાં પૈસાની જરૂર નથી, મફતમાં મળે છે એટલે તો કોઈ કિંમત નથી ને. પણ મફતમાં મળનારી વસ્તુ છે પણ એનું મૂલ્ય અમૂલ્ય છે. લોકો કેમ નથી લેતા? ભલે મફતમાં મળે છે પણ એનું જેને મૂલ્ય ન હોય એના માટે એ મફતમાં મળે તો લઈ શકતા નથી. એટલે
અહીંયા નારદ મુનિ આવે છે જંગલમાં, જ્યાં વૈરાગવતીને ઝાડવે બાંધેલી છે. નારદ મુનિ નારાયણ નારાયણ કરતા આવે છે, અને નારાયણનું નામ સાંભળીને વૈરાગવતી પ્રસન્ન થાય છે. નારદ મુનિના એ દર્શન કરે છે, પ્રણામ કરે છે. જો કે બેસીને તો થાય એમ નથી, પણ દોરડાથી જે બંધાયેલી છે એ જ અવસ્થામાં મસ્તક ઝુકાવી અને વૈરાગવતીએ નારદ મુનિને પ્રણામ કર્યા છે. નારદ મુનિ કહે છે, બેટા અહીંયા તને કોણે બાંધી છે? હું તને છોડાવવા માટે આવ્યો છું. વૈરાગવતી કહે છે કે મને મારા ગુરુએ બાંધી છે, અને મારા ગુરુ જ મને છોડાવશે. નારદ મુનિએ ઘણા પ્રયત્નો કર્યા સમજાવવા, છતાં પણ વૈરાગવતી એ નારદની વાતને સ્વીકારતી નથી. અને આખર નારદ મુનિ પણ નિરાશ થઈ જાય છે. વૈકુંઠમાં જઈને વિષ્ણુને કહે છે કે આ વૈરાગવતી તો બહુ જ દ્રઢતા વાળી છે, એ કોઈની પણ વાત માનતી નથી. ત્યારે વિષ્ણુને એમ થઈ ગયું કે મારે સ્વયં જવું પડશે. વિષ્ણુ વૈકુંઠમાંથી મૃત્યુલોકની અંદર જવા માટે તૈયાર થયા. જંગલની અંદર જ્યાં વૈરાગવતીને એક ચોરે સાધુ બનીને, એમના ગુરુ બનીને એમણે બાંધી હતી, ત્યાં આવે છે અને દર્શન આપે છે ચતુર્ભુજ રૂપ ધારણ કરીને. 4 હાથ, ગદા, પદ્મ, ચક્ર ધારણ કરેલા છે. શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરીને વિષ્ણુ વૈરાગવતીને દર્શન આપે છે. વૈરાગવતી વિષ્ણુના દર્શન કરીને પ્રણામ કરે છે. એની ગુરુમાં શ્રદ્ધા વધુ ને વધુ દ્રઢ થતી જાય છે. વિષ્ણુ કહે છે કે બેટા હું તને છોડાવવા માટે આવ્યો છું. પણ વૈરાગવતી કહે છે ના, એ બંધન મારા ગુરુનું બાંધેલું છે, ને મારા ગુરુ આવશે ત્યારે જ હું છૂટીશ. એ સિવાય હું કોઈને છોડાવવા નહીં દઉં. સ્વયં વિષ્ણુ આવે છતાં પણ એ છોડવા તૈયાર નથી. એવો એને ગુરુ વચનમાં વિશ્વાસ છે. આ છે ગુરુનો મહિમા. ભલે ચોર હતા, પરંતુ એક સાધુ બનીને આવ્યા હતા ને. એને વિશ્વાસ ચોરમાં નથી મૂક્યો, એમને સાધુના ભેખમાં મૂક્યો છે. અને એનો વિશ્વાસ દ્રઢ છે. એને વિશ્વાસ એક દિવસ મારા ગુરુ આવશે ને મને છોડાવશે. એ વાત વિષ્ણુએ સાંભળી ત્યારે એમણે નારદ મુનિને કહ્યું, નારદજી જાઓ એમના ગુરુની શોધ કરો, ક્યાંક માલ પાણી માટે કંઈક કામ કરતા હશે. તો નારદ મુનિ તો અંતર્યામી વિચરણ કરે છે. એ તો આકાશમાં ફરે તો ખબર પડી જાય કોણ ક્યાં શું કરે છે. એને ચોરને જોયો, એ તો એનું કામ કરવા માટેની તૈયારીમાં. ત્યાં જઈને નારદ મુનિ કહે છે કે ચાલો તમારી શિષ્યાને છોડાવવા માટે. પેલો ચોર તો ઝબકી ગયો, આને કેમ ખબર પડી ગઈ? પછી તો હવે કઈ ખોટું બોલાય નહીં. એ કે તમારા બધા ધંધા બીજાને બાંધવાના, આવો હવે છોડાવવા માટે. જેમ એક નાની દીકરી હઠ કરે ને પિતાની, એમ આ વૈરાગવતીએ ગુરુની હઠ કરી છે કે આવે તો જ હું છૂટું. એ નારદ મુનિ ચોરને લઈને ત્યાં આવે છે. ચોર તો ગભરાય છે, શરમાય છે. ત્યાં તો સ્વયં વિષ્ણુ ઉભા છે. એના સામે પછી જે પાપી માણસ હોય એને કેટલી શરમ આવે.
આ દુનિયામાં કોઈ ખોટું કામ કરે છે તો બહાર નીકળે તો કેટલા શરમાય છે, એમ આજે ચોરને થોડી શરમ આવે છે. કારણ કે ચોરી કરતા પકડાઈ ગયા છે. આજે ખોટું બોલીને એમણે વૈરાગવતીને બાંધી છે, દાગીના લઈ ગયા છે, કે આજે આપણો ખુલાસો થશે તો આપણા માટે કોઈ શિક્ષા જાહેર થઈ જશે. બધા વિચારો કરે છે. જ્યાં વિષ્ણુ છે ત્યાં જ આવીને ઉભા રહે છે. અને પેલા એ વૈરાગવતીને છોડે છે. એ દોરડું છોડે છે અને પછી સામે ઉભા રહે છે. ત્યારે વૈરાગવતી છૂટી અને પેલા પ્રણામ એ સાધુ રૂપી ગુરુને કરે છે, ચોર રૂપી ગુરુને કરે છે. કારણ કે એમાં એને વિશ્વાસ હતો કે આ મારા ગુરુ છે. એટલે કહેવામાં આવ્યું છે, ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જીને ગોવિંદ દિયો બતાય. આજે વૈરાગવતીના સામે ચોર રૂપી ગુરુ ઉભા છે અને બીજા હરિરૂપી વિષ્ણુ ઉભા છે. તો પેલા પ્રણામ તો એને વિષ્ણુને કરવા જોઈએ, પણ ના, શાસ્ત્રો પણ એમ કહે છે કે પેલા પ્રણામ ગુરુદેવને. કારણ કે ગુરુ જ આપણને હરિની ઓળખ કરાવે છે. આજે વૈરાગવતીને ભલે જે ચોર મળ્યા તે ગુરુ મળ્યા, એને બાંધી દીધી. એટલે વૈરાગવતીએ કહ્યું કે મારા ગુરુમાં મને શ્રદ્ધા હતી, એટલે પહેલો ફાયદો મને થયો કે પેલા મને સંતના દર્શન થયા, નારદ મુનિ મળ્યા. એમણે પોતાના પિતાની વાત પણ ન માની અને ગુરુની વાત માની, ત્યારે એને પેલા સંત દર્શન થયા. પણ છતાંય એમને ગુરુના વચનોમાં વિશ્વાસ હતો કે હું આવીને છોડાવીશ. એટલે સંત મળવા છતાંય એ છૂટી નહીં. ત્યારે સ્વયં વિષ્ણુ આવે છે કે હરિ મળ્યા. ગુરુના વચનોમાં વિશ્વાસ રાખવાથી હરિના દર્શન થયા. હવે પેલા પ્રણામ કોને કરવાના? તો ગુરુને પ્રણામ કરવાના. એના થકી જ. એમના વચનોમાં જો વિશ્વાસ ન રાખ્યો હોત તો રાજા એને છોડાવીને ઘરે લઈ જાય. પણ ગુરુ પ્રત્યેની એમની શ્રદ્ધા ના રહત. એમને ગુરુએ વચન આપ્યું, ભલે ખોટું હશે, એને આવવું નહોતું પણ આવવું પડ્યું ને. એને છોડાવવા માટે આવવું પડ્યું. એટલું જ નહીં, એ પણ ખરેખર ગુરુ જ બની જાય છે. હવે ચોર મટીને ગુરુ બની ગયા. એને પણ જ્ઞાન થઈ ગયું કે ગુરુનું નાટક કરવાથી પણ ફાયદો થઈ ગયો. આજે હરિના દર્શન થઈ ગયા. અને પછી ચોરીનો ધંધો એ છોડી દે છે. આ બાજુ વૈરાગવતી પછી વિષ્ણુને પગે લાગે છે. એ પ્રમાણે આ વૈરાગવતીની ગુરુ નિષ્ઠા હતી. આ જગતની અંદર ગુરુનો મહિમા જાણીને મોટા ઋષિમુનિઓ પણ ગુરુના ચરણમાં નિવાસ કરે છે. અજભવ શ્રીપતિ સુર સમેત. અજ એટલે બ્રહ્મા, ભવ એટલે શિવજી, શ્રીપતિ એટલે શ્રી એટલે લક્ષ્મી અને શ્રીપતિ લક્ષ્મીના પતિ એટલે વિષ્ણુ. જો વિષ્ણુની ઓળખ લક્ષ્મી દ્વારા થાય છે. અને લોકો એની પૂજા લક્ષ્મી માટે જ કરે છે ને, સમજો ને. ધનતેરસ આવે એટલે પૂજા કરે. અને લક્ષ્મી સ્વયં કહે છે મારા પતિની પૂજા કરશો ને તો એ આવશે ને તો હું આવીશ, નહીં તો હું નહીં આવું. એટલે લોકો નારાયણની પૂજા કરે છે. તો અહીંયા વિષ્ણુની ઓળખ લક્ષ્મી છે. ઘરમાં જે કોઈ વ્યક્તિ વિશેષ કાર્ય કરે ને એના દ્વારા આખો પરિવાર ઓળખાતો હોય છે. આ ઘર કોનું? તો ફલાણા ભાઈનું. અને ઘણા ઘરમાં બહેનોનું સામ્રાજ્ય હોય ને તો આ ઘર કોનું? ફલાણા બેનનું. ભાઈને કોઈ ઓળખતું ના હોય.
કારણ કે ખૂણા બેહી રહેતા હોય પછી એને કોણ ઓળખે? એટલે આજ બ્રહ્મા એ પણ ગુરુના ચરણમાં નિવાસ કરે છે. દેવોના માથે ગુરુ છે બૃહસ્પતિ. સૃષ્ટિની આદ્યમાં દેવો અને દાનવો રહેતા હતા. દાનવોના ગુરુ શુક્રાચાર્ય હતા અને દેવોના ગુરુ હતા બૃહસ્પતિ. આ સૃષ્ટિની વ્યવસ્થામાં કંઈ પણ અગવડ પડે, જરૂર પડે તો માર્ગદર્શન એને બૃહસ્પતિ આપતા હતા. એટલે આજ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયના માથે ગુરુ બૃહસ્પતિ છે. સૂર સમેત દેવતાઓ છે, બધાના ગુરુ બૃહસ્પતિ છે. લહે સુખ સનકાદિક થઈ વેદ. ગુરુનો મહિમા સનકાદિકોએ જાણ્યો અને એમણે અખંડ સુખનો માર્ગ લીધો છે. બ્રહ્મ સદનની અંદર બ્રહ્માજી છે, એમના જે સંતાન એ સનક આદિ સનકાદિકો કહેવાય છે. સનક, સનંદન, સુનક. તો સનક આદિ એને જે સંતાનો થયા એના બધાના અલગ અલગ નામ હતા. એ બધા જ સનકાદિકો એ પણ ગુરુ કૃપાથી એને જ્ઞાન મળ્યો અને એમણે બ્રહ્મ સદનનું સુખ છોડી શૂન્યની અંદર તપ કરવા માટે નીકળી ગયા. એ પણ ગુરુ મહિમાને જાણે છે અને માને છે. બ્રહ્માજીનું પાંચમું મુખ એ પંચમ વેદનું ઉચ્ચારણ કરે છે. એનો બોધ એ સનકાદિકો માટે ઉપદેશ રૂપ હતો અને બધા દેવોના માથે શિર ઉપર નિરંજન બિરાજેલા છે. એ દેવોના ઉપર ગુરુ સ્વરૂપે બિરાજેલા છે. એમને જ્યારે પણ મુશ્કેલી પડે ત્યારે દેવતાઓ પ્રાર્થના કરે ત્યારે નિરંજન પુરુષ આકાશવાણી દ્વારા દેવોને માર્ગદર્શન આપે છે અને જરૂર જણાય તો એ ત્યાં સ્વરૂપ ધારણ કરીને પણ મદદ કરે છે. જ્યારે સમુદ્ર મંથન થયું ને ત્યારે મેરુ પર્વતનો તો રવૈયો બનાવ્યો હતો, વાસુકી નાગના નેત્રા બનાવ્યા. એક બાજુ દેવો ને બીજી બાજુ દાનવો આખા સમુદ્રનું મંથન કરે છે. પણ એ જે રવૈયો છે ને મેરુ પર્વતનો, એ અંદર સમુદ્રની અંદર કીચડમાં ફસાતો જતો હતો. ત્યારે દેવોએ પ્રાર્થના કરી કે જો આ સમુદ્ર મંથન નહીં થાય ને તો આ દાનવો અમને જીવતા નહીં રહેવા દે. એટલે સમુદ્ર મંથન કરવું જરૂરી છે. માંડ માંડ કરીને દાનવોને મનાવ્યા છે કે આપણે સાથે મળીને મંથન કરીએ, એમાંથી જે મળે ને અડધું તમારું ને અડધું અમારું. પણ ઘણા ભાગીદારી ધંધો કરીને પાછા દગા પણ કરતા હોય છે. તો પેલો રવૈયો છે ને એ અંદર કીચડની અંદર ફસાઈ જતો હતો, એટલે મંથન નહોતું થતું. ત્યારે દેવોએ પ્રાર્થના કરી કે હે પરમેશ્વર સદગુરુ, આપ અમને માર્ગદર્શન આપો, અમને સહાય કરો. ત્યારે નિરંજન પુરુષ કાચબાનું રૂપ લઈ અને મેરુ પર્વતના રવૈયાના નીચે બેસે છે. એટલે બેરિંગ બની ગયા. હવે એ બેસી જાય પછી એના માથે કદાચ આખા પર્વતનો ભાર દહ પર્વતનો હોય તો એને વજન ના લાગે. કારણ કે નિરંજન પુરુષ દ્વારા તો આ સૃષ્ટિનું નિર્માણ થયું છે, એટલા સામર્થ્ય અને શક્તિ વાળા છે. એટલે એના માથે રવૈયાનો ભાર લઈ લે છે અને પછી સમુદ્ર મંથન થયું. આખો પર્વત ફરે છે અને સમુદ્ર મંથન થતા એ 14 રત્ન નીકળ્યા. એમાંથી હારું બધા લઈ ગયા. અપ્સરા નીકળી તો ઇન્દ્ર કે આ તો મારા કામની છે, કે મારા રાજમાં બધી વ્યવસ્થા સારી ને. એ રીતે ઝેર નીકળ્યું તો શિવજીએ કંઠમાં રાખ્યું. જો અંદર ઉતારે ને તો જીવવાનું એને મુશ્કેલ થઈ જાય. હો, એટલે એને કંઠમાં રાખ્યું. આપણે પણ દુનિયાનું બધું ઝેર છે ને અંદર નહીં ઉતારવાનું, કંઠમાં રાખવાનું. ગઈ વાતો હોય ને દુનિયાની એ ગળા સુધી જ રાખવાની, એ અંદર નહીં ઉતારવાની. કોઈ વાતો એવી હોય ને તો આપણે ઘણી વખત બધાને પીરસા કરીએ છીએ. ઝેર હોય ને તો એ પીરસીએ છે. ફલાણો આમ કહેતો હતો, ફલાણો આમ કહેતો હતો. ઝેર બધું આ સમાજમાં ફેલાતું હોય છે, ઈર્ષાનું.
એટલે આ બધું ઝેર છે ને ગળા સુધી જ રાખવાનું. પેલું ઝેર કઈ ગળામાં આપણાથી ના રહે, પણ શિવજીએ ઝેર ગળામાં રાખ્યું છે. એમ કે છે કે સંસારમાં રહેવું હોય ને, આ દુનિયાનું ઝેર છે ને અંદર ના ઉતારતા, કાનેથી જાય ને તોય અંદર ના ઉતારતા, ગળામાં રાખી દેવાનું, અહીં સ્ટોક કરી દેવાનું, અને બારે નહીં કાઢવાનું પાછું, એ તો બીજા દુખી કરે. એટલે એ પ્રમાણે પછી મદિરા પણ નીકળ્યું. આજે લોકો પીવે છે ને, એને કઈ મંજીરા વગાડો ને તો કઈક લાભ થાય, મદિરા પીવાથી કઈ લાભ નહીં થાય. તો એ મદિરા છે ને દેવોએ યુક્તિથી દાનવોને પીવડાવી દીધું, અને અમૃત નીકળ્યું એટલે દેવો લઈને ભાગ્યા. તો દાનવો કે આ કઈ લઈને ભાગે છે, અમને આપો થોડું. એમાં તો આ કુંભ જે નીકળ્યો અંદરથી અમૃતનો, એ લઈને દેવો જાય છે. એમાં 4 જગ્યાએ એમણે વિશ્રામ કર્યો. એ 4 જગ્યાએ કુંભ મેળા થાય છે. જે છાંટા પડ્યા ને થોડા ઘણા, તો આજે એનો પ્રભાવ છે, એમ માન્યતાઓ છે. તો એ પ્રમાણે ગુરુનો મહિમા છે. બ્રહ્માના માથે, વિષ્ણુના માથે, શંકરના માથે પણ ગુરુ છે. અને ગુરુ વિના કોઈની પણ મુક્તિ નથી. રામાયણની અંદર પણ કે છે, बिन गुरु भवनिधि तरहि न कोई, शेष शंकर शिव सम होई. शेष मुनि होय કે શંકર હોય કે કોઈ પણ દેવ હોય, પણ ગુરુ વિના કોઈ જીવ ભવપાર થઈ શકતો નથી. આપણને દેવતાઓ મળી જાય ને આખી દુનિયાના, પણ ગુરુ વિના આપણે કોઈ ભવપાર ના કરી શકે, કારણ કે દેવોના માથે પણ ગુરુ છે. એટલે આ ગુરુનું પદ છે ને એ આખા બ્રહ્માંડની અંદર સર્વના શિર ઉપર રહેલું છે. અને એ ગુરુના જ્ઞાન દ્વારા અને ગતિ દ્વારા જ આપણને માલિકની પ્રાપ્તિ થાય છે. એ પદ પરમ ગુરુનું છે. એ પરમ ગુરુ સ્વયં દિવ્ય દેહ ધારણ કરીને એ ગુરુ પદનું જ્ઞાન આપવા માટે આવ્યા છે. એ સર્જનહારનું જ્ઞાન આપવા માટે આવ્યા છે. અને પરમ ગુરુના પટ શિષ્ય નારણદાસજી મહારાજ શ્રી એ પરમ ગુરુની ગતિનો મહિમા સમજાવે છે કે આ જગતની અંદર આપણું અહોભાગ્ય છે કે એના દર્શન મળે, એમની વાણી સાંભળવા મળે. એ આપણું પુણ્ય છે. અને પુણ્ય છે ને તો આપણને ફરી પાછા બીજા જન્મે પરમ ગુરુ ક્યાંક ને ક્યાંક મળી જશે. જેને દીક્ષા લીધી હોય એના માટે તો કોઈ પ્રશ્ન નથી ના મળવાનો, એને તો અવશ્ય મળી જાય છે. જો આપણી શ્રદ્ધા હોય છે ને આપણી પ્રીતિ હોય છે તો જન્મે જન્મે પરમ ગુરુ મળી જાય તો આપણો ઉદ્ધાર થઈ જશે. આજે સદગત આત્મા કૈવલધામવાસી, કેવું નામ છે? સુશીલાબેન. બહુ સુંદર નામ છે, સુશીલ, ચારિત્ર્યવાન. એવું સુંદર નામ ધારણ કરીને પોતાના જીવનની યાત્રા પરમ ગુરુના આશીર્વાદથી એ પૂર્ણ કરી, પરિવાર સાથેનો ઋણાનો સંબંધ પૂર્ણ કરી, અને એનું મૃત્યુ તો થયું જ નથી, શરીરને છોડીને ગયા છે. એના કર્મ પ્રમાણે આગળની યાત્રા પરમ ગુરુને પ્રાર્થના કરીએ કે આપના ચરણમાં એને રાખજો, નિવાસ આપજો, પરમ શાંતિ આપજો, અને ફરી માનવનું શરીર આપજો. જીવનમાં બહુ મહત્વનું છે માનવનું શરીર, અને આપણને મળ્યું છે એનું મૂલ્ય કરજો કે જેથી વારંવાર આવું જ શરીર મળે. પછી રૂપાળાની બહુ ચાહના ના રાખતા, નહીં તો ફસાઈ જઈશું, ભગવાન નહીં ભૂલી જઈશું. પણ જેવું આપે તેવું માનવનું શરીર આપે, અને એમાં સદબુદ્ધિ આપે. બસ, ભલે કોઈને ના ગમે એવું શ્યામ હોય,
પણ સદબુદ્ધિ આપે, આપણે જીવનમાં સારા સંસ્કાર આપે, ભગવાનની ભક્તિ આપે, ગુરુનું શરણ મળે. શબરીબાઈ છે ને એ બહુ રૂપાળા નહોતા, કદરૂપા હતા, પણ છતાં એ પોતાના જીવનને ગૌરવ અનુભવતા હતા કે જેના મુખમાંથી હરિનું નામ નીકળતું હોય એનાથી સુંદર ચહેરો કયો હોઈ શકે. જેની આંખો ભગવાનના દર્શન માટે તરસતી હોય એનાથી સુંદર ચહેરો કયો હોઈ શકે. બાકી ચહેરો ભલે સુંદર હોય પણ નેત્રોની અંદર દ્રષ્ટિ મલિન હોય તો ચહેરો કઈ કામનો નથી. એવા સુંદર ચહેરાઓ તો ઘણાને દગા આપી દેતા હોય છે. એ સુંદર જોઈને લોકો પ્રીતિ કરતા હોય છે, પણ એને બીજા પ્રીતિ કરી લે ને ત્યારે દુઃખ થાય છે. તો અહીંયા સુશીલાબેન પોતાની જીવન યાત્રા પૂર્ણ કરીને ગયા છે. એના પાછળ એમના સુપુત્ર ચિરંજીવી વિકાસ કુમાર, બેનનું નામ શું છે એમના ઘરમાં? તેજલબેન, અને આ દીકરીઓ આવી છે સપરિવાર. એમના માતૃશ્રીને આજે દિવ્ય સત્સંગ પારાયણ દ્વારા સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી છે. અને આવા સત્સંગથી જ આત્માને શાંતિ મળે છે. તો માતાનું એક ઋણ હોય છે, માતાનું યોગદાન બહુ મોટું હોય છે. દીકરાઓ અગર તો દીકરીઓ ગમે તે કરે ને એના ઋણમાંથી છૂટવું મુશ્કેલ છે, છતાં પણ ગુરુ કૃપાથી છૂટી શકાય છે. એના પાછળ સત્સંગનું એવું મહાન કાર્ય આપણે કરીએ ને તો માતાની જે કઈ સેવા હોય, ઉપકાર હોય, એ બધામાંથી આપણને છુટકારો મળી જાય. અને વિશેષ પરમ ગુરુના અને માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એ માતાનું યોગદાન એ પરિવાર માટે એક પ્રેરણારૂપ હોય છે કે આપણે પણ આ જ રીતે સંસ્કારમય આપણું જીવન જીવીએ. જે માતા પિતાએ સાથે રહીને બાળકોને મોટા કર્યા, પરિસ્થિતિ જે આવી એનો સામનો કર્યો અને ભગવાનમાં શ્રદ્ધા રાખીને એમણે જે કંઈ ભગવત સ્મરણ કર્યું છે એમાંથી પ્રેરણા લઈને સંસારની અંદર એમના બાળકોએ પરિસ્થિતિનો સામનો કરી એમનો પોતાનો જે સંબંધ હોય એને સાચવી અને સાચો સંબંધ પરમાત્મા પ્રત્યેનો છે, પરમ ગુરુ પ્રત્યેનો, એ આપણે મજબૂત કરવો જોઈએ. એ જ આપણો સંબંધ સત્ય છે. બીજા બધા સંબંધો છૂટી જશે, આપણને ખબર નહીં હોય. આ દુનિયામાં કેટલી જગ્યાએ આપણે જન્મ લીધા, કેટલા આપણા માતા પિતા થયા હશે, કોઈના આપણે પુત્ર પુત્રી થયા હોઈશું, પણ દરેક જન્મની અંદર પરમ ગુરુ સાથેનો અને માલિક સાથેનો આપણો એક જ સંબંધ છે કે પરમ ગુરુ એ આપણા ગુરુ છે અને સર્જનહાર કૈવલ એ આપણા સર્જનહાર છે. એ સંબંધ ક્યારેય મટતો નથી, આપણે જાણતા નથી, પરંતુ પરમ ગુરુએ આવીને આપણે ઓળખાણ કરાવી છે. તો હવે સંબંધ આપણે સાચવવાનો છે, એ માલિકને આપણે મેળવવાના છે. તો આજની કથાના ફલ સ્વરૂપે પરમ ગુરુના શરણમાં પ્રાર્થના છે અહીંયા જે પણ શ્રાવકોએ કથા શ્રવણ કરી છે બધાને પરમ ગુરુના આશીર્વાદ છે, બધાનું કલ્યાણ થાય, બધાને સર્જનહારની પ્રાપ્તિ થાય એવી પરમ ગુરુના શરણમાં પ્રાર્થના અને આપ સૌને મારી શુભકામના છે. આ સાથે અહીંયા સમય પૂરો થાય છે તો કથાને વિરામ આપીએ છીએ. અસ્તુ સતકેવલ સાહેબ. અંતમાં પરમ ગુરુ કરુણાસાગર મંદિર જેઠોલી અવશ્ય પધારજો. દર પૂર્ણિમાએ સત્સંગનો લાભ મળતો હોય છે. સાંસારિક જીવનની અંદર ઘણી બધી ચિંતા હોય, ઉપાધિઓ હોય, પરંતુ મહિનામાં એકવાર પણ આપણે ગુરુ સ્થાને જઈએ યા તો સત્સંગ શ્રવણ કરીએ તો પરિવારની અંદર આવતી જે મુશ્કેલીઓ છે એમાંથી આપણે સરળતાથી બહાર નીકળી શકીએ છીએ અને આપણી ભાવિ પેઢીને સારા સંસ્કાર મળે. એટલે હંમેશા જે કોઈ આપણા નજીકથી માંડીને
આપણા સંપર્કમાં સારી પ્રવૃત્તિઓ ચાલતી હોય તો અવશ્ય એનો લાભ લેવા પ્રયાસ કરવો જોઈએ. આ સત્સંગનો લાભ તો આપણે સામાજિક માધ્યમથી પણ મળી જાય છે, પરંતુ એ સિવાય પણ આપણી ભાવનાને ઉપર લઈ જાય. આ તો સંબંધના નાતે આવીએ, એમાં એક સંબંધની ભાવના હોય, પણ સંબંધ ન હોય ને શુદ્ધ ભાવથી જ્યારે આપણે સત્સંગ સાંભળવા જઈએ છીએ ત્યારે આપણને એનો વિશેષ લાભ થાય છે અને સત્સંગ આપણું કલ્યાણ કરે છે. તો ત્યાં આજે નવા વર્ષની અંદર જે કેલેન્ડરો છપાયા છે બધાને આમ તો મોકલી આપ્યા છે. આમ તો તમારે આવવું જોઈએ લેવા. કોઈ પણ એકાદ આવે ને લઈ જાય તોય વાંધો નહીં, પણ અમે તો અમારી ભાવનાથી અમે મોકલી આપીએ છીએ. છતાંય કોઈ રહી ગયા હોય તો લઈ જજો. અને આ દીકરીઓ છે એની પાસે નહીં હોય કદાચ તો એ ખાસ પ્રસાદી રૂપે લઈ જજો. અને દર વર્ષે આપણે ત્યાં છપાય છે. દર વર્ષે નવા વર્ષમાં આપણા ગામમાંથી કોઈ પણ આવશે તો પણ મળી જશે. અને બીજા અન્યના હોય આપણે ખ્યાલમાં હોય તો એમને પણ આપણે લઈ જઈને આપીએ તો પણ એક પુણ્ય થશે. અને ઘણા લોકો આ કેલેન્ડરની સેવામાં પણ યોગદાન આપે છે તો એને પણ પુણ્ય મળશે. દર વર્ષે કેલેન્ડરના રૂપમાં તો આપણને માર્ગદર્શન આપે છે, સાથે સાથે પરમ ગુરુનું એક નૂતન સ્વરૂપ આપણા માટે દર્શનીય હોય છે, જે આપણા મનને પ્રસન્ન કરે છે. અને આ વર્ષે જે પરમ ગુરુનું સ્વરૂપ છે સદાય આપણે ધ્યાન કરવાની પ્રેરણા આપે છે. તો 5 મિનિટ પણ જો આપણે શ્રદ્ધા રાખીને મંત્ર જપ કરીને ધ્યાનમાં બેસીશું તો આપણા મનને પરમ શાંતિ મળશે, અંદરથી જ્ઞાનનો પ્રકાશ થશે અને આપણું સ્વરૂપ આપણને દેખાશે, આપણા દોષ આપણને દેખાશે અને પરમ ગુરુની કૃપાથી એ આપણે દૂર કરીશું તો આપણું જીવન સુખી બનશે. એ સિવાય પણ કોઈ પણ નિમિત્તે આપણે મંદિરની અંદર ભોજન પ્રસાદીની સેવા પણ અર્પણ કરી શકીએ છીએ. દર પૂર્ણિમાએ પણ થતી હોય છે. પછી મહીબીજ મોટી રસોઈ પણ હોય છે, ગુરુ પૂર્ણિમાની પણ આપણી જે ક્ષમતા હોય એ પ્રમાણે સેવા આપીને આપણે લાભ લઈ શકીએ છીએ. એ સિવાય બાળકોને પણ ભોજન કરાવવામાં આવતું હોય છે. જેમ ભાદરવા પૂર્ણિમાએ આપણે દરેક સદગત આત્માઓની તિથિ હોય નિમિત્તે લોકો જે કંઈ યોગદાન કરે છે એમાંથી આપણે બાળકોને જમાડીએ છીએ. એટલે ત્યાં ગામની પ્રાથમિક શાળાના જે બાળકો છે, હાઈસ્કૂલના બાળકો છે, એ સિવાય આજુબાજુ પરામાં રહેતા જે બાળકો છે એને અમે મંદિરે લાવીએ છીએ. 1 કલાક સભા કરી અને પછી ભોજન કરાવીએ છીએ. હવે એ બાળકોને એકવાર પ્રસાદી કરાવશું, પછી આજુબાજુના ગામોમાંથી પણ બાળકોને લાવીને પરમ ગુરુના દર્શન અમે કરાવીએ, પરમ ગુરુનું સ્મરણ કરાવીએ અને પરમ ગુરુને પ્રસાદી આપીએ કે જેથી એ ગરીબ બાળકો માટે આશીર્વાદરૂપ બને. સંસ્કાર એ બહુ જ મૂલ્યવાન વસ્તુ છે. જેને કોઈ મંદિરમાં આવવાનો યોગ ના મળે એવા બાળકોને ત્યાં લાવી અને બાળકો બહુ ખુશ થતા હોય છે. એકવાર તો મેં આપણા સ્કૂલમાંથી આવેલા બાલિકાઓએ એક બાલિકાએ મને કે મારે પરમ ગુરુનું પેન્ડલ પહેરવું છે, એમના ફોટા વાળો. તો મારી પાસે ઘણા સમયથી હતા તો ઘણા બધા પેન્ડલ લાવ્યો, થોડા 8-10. પછી એક બાલિકાને આપ્યું, એકને આપ્યું એટલે બીજી બાલિકા કે મારે જ જોઈએ છે. પછી જેટલી બાલિકાઓ હતી ને બધી બાલિકાઓ કે અમારે જોઈએ છે. એને આસ્થા છે, પ્રેમ છે. પછી મારી પાસે તો બધી જ બાલિકાઓને આપ્યા. તો ગળામાં રાખશે તો પરમ ગુરુ એનું કલ્યાણ કરશે. એ કોઈ સામાન્ય કાર્ય નથી, સહેજા સહેજ. આપણે કોઈ ધર્મમાં જોડાય કે ના જોડાય, પણ પરમ ગુરુ જીવોનું કલ્યાણ કરવા માટે આવ્યા છે ને દર્શન માટે એમના ગળામાં રહે તો ચોક્કસ એનું કલ્યાણ થાય. અને કોઈના ગળામાં હોય સામી વ્યક્તિને દર્શન થાય તો એનું પણ કલ્યાણ થાય, એમની દ્રષ્ટિ પણ પાવન થાય છે. એટલે ગળામાં પરમ ગુરુ એ આપણા માટે આશીર્વાદ છે. કપાળમાં તિલક
એ પણ આપણા અને સામેની વ્યક્તિ માટે, પરિવાર માટે આશીર્વાદરૂપ છે. અને આપણે મળે ત્યારે બોલીએ છીએ ને, સત કેવલ સાહે. તો એ માલિકનું સ્મરણ એકવાર થાય ને તો એ કોઈ સામાન્ય નથી. પરંતુ આપણે તો જ્યારે મળવાનું હોય ત્યારે બોલતા હોઈએ છીએ, પ્રાર્થના પૂરી થાય ત્યારે બોલતા હોઈએ છીએ, પ્રણામ કરીએ તો પણ બોલીએ છીએ. અને અહીંયા સત્સંગ પારાયણની અંદર પણ વારંવાર આપણે એકબીજાને સતકેવલ સાહેબ કહેવાનો મોકો મળે છે. હવે તો ફોન આવે તોય પણ લોકો બોલતા હોય છે સતકેવલ સાહેબ. નહીં તો ઘણા નાસ્તિકો ને, હાલો ક્યાં જાવું છે, હાલો હુઈ જા. એટલે આ બધા માધ્યમ છે માલિકનું સ્મરણ કરવાના, સારા સંસ્કાર છે. આપણા મુખમાંથી વાણી તો નીકળી ને, સત કેવલ સાહેબ, તો એ આપણી વૃત્તિ સાથે નીકળતી હોય છે, એ સંસ્કાર બની જાય છે. અને જો આપણી પ્રીતિ થઈ જાય તો પછી તો આપણને એની પ્રાપ્તિ પણ અવશ્ય થાય છે, એનો લાભ અવશ્ય થાય છે. તો અવશ્ય સેવા પ્રદાન કરજો. ઉનાળાના વેકેશનમાં બાળકો માટે ચોપડા પણ છપાય છે, લોકોને ખબર હોય છે, લોકો સહયોગ પણ આપે છે. આપણા ગામમાંથી પણ સેવાઓ આવતી હોય છે. એ સિવાય હવે એક નવી સેવા માટેની એક જાહેરાત છે. આ સેવા તો બધી સ્વૈચ્છિક, તમારી ઈચ્છા હોય, તમારી અનુકૂળતા હોય, પરંતુ આ જાહેરાતની અંદર તો આપણે યથાશક્તિ કઈ ને કઈ સેવા અર્પણ કરવાની છે. અને એ કાર્ય છે સૌરાષ્ટ્રની અંદર અમરેલી જિલ્લાનું, અમરેલી તાલુકાનું સોનારિયા નાનકડું ગામ છે, જ્યાં જન્મ લઈને આ શરીર મેં ધારણ કર્યું છે. એ જ ભૂમિની અંદર એ પરિવાર તરફથી આપણે 5 વીઘા જમીન પરમ ગુરુના સ્થાન માટે, ધર્મસ્થાન માટે અર્પણ કરી છે, જ્યાં આપણે પરમ ગુરુનું એક ભવ્ય સ્થાન બનાવી રહ્યા છીએ. અને એક સાંપ્રદાયિક સ્થાન છે. એ માત્ર ગામ માટેનું નહીં, પણ ગામથી બહાર એક સંસ્થાના રૂપમાં, એક ટ્રસ્ટના રૂપમાં એ મંદિરનું નિર્માણ કરી રહ્યા છીએ, જ્યાં એ સ્થાન દ્વારા સમાજની સેવાના કાર્યો થઈ શકે અને પરમ ગુરુના જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર થઈ શકે. એ હેતુથી અને ખાસ તો પરમ ગુરુની પ્રેરણાથી એ સ્થાન બની રહ્યું છે. એનો સંકલ્પ મારી દીક્ષા લેતા પહેલાનો છે કે અહીંયા એક ભવિષ્યમાં એક ભવ્ય ધર્મસ્થાન બનશે, જે સંપ્રદાય માટે આશીર્વાદરૂપ બનશે. તો ત્યાં ભવ્ય મંદિર બનાવીએ છીએ. અમે લગભગ 33% કામ કર્યું છે. પાયામાંથી છેક પરિક્રમા સુધી અમે લાવ્યા છે, ફરતી બાઉન્ડ્રી લગાવી છે, રસોડું બનાવ્યું છે. એમ કરીને અમે 1 કરોડનો ખર્ચો કર્યો છે. અને હજુ એ મંદિર પૂરું થતા લગભગ 2 કરોડનો ખર્ચ અમે કરવાના છે. એટલે આપણાથી જે કઈ ક્ષમતા હોય, તમારી ભાવના હોય, અને આપણું જે કાર્ય છે એને પ્રમાણે કે ભાઈ આવું મોટું કાર્ય છે તો આપણે એ પ્રમાણે, કઈ નાનકડું કાર્ય હોય તો લોકો 100 રૂપિયા આપી દે તો ચાલી જાય. મોટું કાર્ય છે પ્રમાણે તમે થોડું ભેગું કરજો. આખા વર્ષનું, 2 વર્ષનું, 3 વર્ષનું આપણું કાર્ય 3 થી 4 વર્ષ ચાલવાનું, એટલે 3 વર્ષની શરતે આપણે કામ કરી રહ્યા છીએ. તો આ 3 વર્ષમાં પણ જે કઈ રકમ આપવાની ઈચ્છા હોય, સંકલ્પ કર્યો હોય અને પરમ ગુરુના આશીર્વાદથી તમને લાભ થાય, અવશ્ય સારા કામ માટે કરેલો સંકલ્પ એટલો તમને લાભ થઈ જાય. નહીં તો આપણને જે મળવાનું છે ને એટલું જ મળે છે. તમે જુઓ તો દિવાળી આવી, લોકો ખેડૂતોને બિચારાને પાક ઉપર આવ્યો અને વરસાદે બધું નુકસાન કરી દીધું. સરકાર તો આપીને કેટલું આપે, એક રાહત આપે થોડું, બાકી તો નુકસાન હોય છે. એટલે આપણે જે વાવીએ છીએ ને તે જ ઉગે છે. એમ સારા કાર્યની અંદર વાપરેલું આપણને પાછું અનેક ગણું સંસ્કારના રૂપમાં મળે છે. તો અવશ્ય એ કાર્યની અંદર યથાશક્તિ, એમાં જે મજૂરી કરનારા લોકો છે ને 500 થી માંડી અને મોટા દાતાઓ છે એમાં 50 લાખનું યોગદાન છે. ત્યારે અમે આ કાર્ય આટલું કર્યું છે. તો તમે પણ આ યજ્ઞની અંદર જે કંઈ શ્રદ્ધા, પ્રેમ, ભક્તિથી તમે આપશો, એ મંદિરનું નિર્માણ થશે, પ્રતિષ્ઠા થશે, પરમ ગુરુના દર્શનથી બધાને આશીર્વાદ મળશે. અને જ્યાં સુધી સ્થાન રહેશે અને બધાને લાભ મળશે ત્યાં સુધી આપણને એનું પુણ્ય પ્રાપ્ત થશે, જેટલું આપણું યોગદાન હશે એ પ્રમાણે. તો આ સાથે
કૈવલધામવાસી સુશીલાબેનની પાવન સ્મૃતિમાં એમના સુપુત્ર ચિરંજીવી વિકાસકુમાર, સેજલબેન, હેતલ, તેજલ અને દીકરીઓ એમની છે સપરિવારની હાર્દિક ભાવનાથી આજે સદગત આત્માની શ્રદ્ધાંજલિ રૂપે દિવ્ય સત્સંગ પારાયણનું આયોજન કર્યું છે અને આપ સૌ સદગત આત્માની શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા છો ત્યારે સાચા અર્થમાં સત્સંગનો લાભ લઈ શ્રદ્ધાંજલિ આપી છે અને વિશેષ તમે પરમ ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. એટલે વ્યવહારે તો તમને જે કંઈ લેવા દેવાનું છે થશે, પણ આ સત્સંગના વ્યવહારથી તમને જે સત્સંગનો લાભ મળ્યો છે એ ખરેખર તમારા જીવન માટે ધન્યવાદ છે. એ જ તમારા પરિવારને સુખી કરશે. આ સાથે અહીંયા કથાને વિરામ આપીએ. અસ્તુ સત કેવલ સાહેબ.